આ સેવાનું કામ કહેવાય. હા આવું કામ કર્યું હોય ને તો જીવનમાં આપણું ક્યારેક કઈ વસ્તુ ખોવાની હોય તો આપણા સુધી પહોંચી જાય. હા પહોંચે ત્યારે આ શું મળ્યું છે ભાઈ તમને હાથમાં? મળ્યું છે પંઢરપુરીમાંથી. આ પંઢરપુરીમાંથી આ વિપુલભાઈને મોટા વરાસા વિસ્તારમાંથી પાકીટ મળ્યું છે. સિલવાસા પેરેડાઇઝ, અંદર આધાર કાર્ડ છે, ડોક્યુમેન્ટ છે, બેંકના એટીએમ કાર્ડ છે, પૈસા છે, બધું છે. માનવતાની દ્રષ્ટિએ રાત્રે અત્યારે 2 વાગ્યા છે અને દેવા આવ્યા છે. રાત્રે એટલા માટે દેવા આવ્યા છે કે જે વ્યક્તિનું છે જો રાત્રે ન દઈએ તો બેંકનું સવારમાં પેલું જેનું કાર્ડ હોય એ બંધ કરાવે, ટેન્શનમાં આવી જાય, અટવાઈ જાય. ઘણા બધા ડોક્યુમેન્ટ છે. ચાલો આપણે જઈએ અંદર. રાત્રે 2 વાગ્યા છે દોસ્તો, અને નંબર ઉપર જે માલિકનું છે એને આપણે પહોંચાડી દેવાનું છે. આધાર કાર્ડમાં નંબર તો હોય દોસ્તો, બરાબર છે. નંબર જોઈને ઉપર જે ભાઈ હશે એમનો કોન્ટેક કરીને આપણે આપીશું. અમે પણ આ બિલ્ડિંગમાં પહેલી વાર આવ્યા છીએ દોસ્તો. મોટા વરાછા વિસ્તાર છે, ગોત્યું છે, આપણે જોયું નહોતું. અમારા ભદ્રેશભાઈ આવ્યા છે એટલે આની ઉપરથી એક શીખ છે કે કોઈ પણ વસ્તુ આપણને જો મળી હોય આ રીતે દોસ્તો, અને જે વ્યક્તિની ખોવાયું હોય એ કેટલા બધા ચિંતામાં હોય આપણને તો ખબર જ છે. એટલા માટે જરૂરિયાત વ્યક્તિ સુધી પહોંચી જાય, બસ આપણો એક જ હેતુ છે. અને ધામેલિયા પરિવારમાંથી છે જઈએ છે. ચાલો ઉપર એમની પાસે. હવે આપણને સિક્યુરિટી ગાર્ડ પાસેથી સાગરભાઈ ધામેલિયાનો નંબર મળી ગયો છે. આપણે ફોન કર્યો છે એમને. સાગરભાઈ, હાલો. ફોન ઉપાડ્યો. સાગરભાઈ, આ જેનિશ કોણ છે? જેનિશ? હા, તો એનું પર્સ મળ્યું છે ને, એ તમારા ગેટે નીચે ઊભા જાઓ. એ આવશે ને પર્સ ખોવાનું હતું ને? હા હા, એને ખબર છે કે નથી ખબર? એનું પર્સ અમને મળ્યું છે અને ખબર નહીં હોય. એને ખબર છે પર્સ ખોવાઈ ગયું છે. એ પંઢરપુરીમાંથી. અહીંયા તમારા સેલવાસા પેરેડાઇઝમાં નીચે ગેટે ઊભા અમે. કેટલા વાગ્યા છે કાકા અત્યારે? અહીંયાથી નંબર લીધો. રાતના કેટલા વાગ્યા? તમે આવો ને એટલે 2:15 રાતના. જેનિશભાઈ લેતા હોય. અરે ક્યાં છે જેનિશભાઈ? ઉઠાડો એને, લેતા આવો. અરે હું બીટી રેસ્ટોરન્ટ છે કે ને નાયરાન સામે, એ બીટી બોલું છું. પંઢરપુરીમાંથી એનું પર્સ મળ્યું, ત્યાં ગયો હોય છે અત્યારે સાંજે. હા, એમાં નંબર ન હોય ને, નીચેથી નંબર લીધો સિક્યુરિટી પાસેથી, કાકા પાસેથી. તમે આવો ને એટલે આપી દઈએ. આવે છે નીચે આવે છે દોસ્તો. ઉપર એપાર્ટમેન્ટમાંથી અત્યારે કારણ કે ટાઈમ બહુ થઈ ગયો છે એટલે ઊંઘી ગયા હોય, પણ આપણે ઉઠાડીને અત્યારે રાત્રે જ એમને આપી દઈએ એટલે સવારમાં શું છે બેંકના ક્રેડિટ કાર્ડ ને બધું કેન્સલ ને બધું ન કરાવે. એટલા માટે અમે ત્યાં ડિસિઝન લીધું. ને કરો દુકાન. હા હા એમ. અને શું નહીં ચાલુ છે. આ સેવાનું કામ કહેવાય. હા, આવું કામ કર્યું હોય ને તો જીવનમાં આપણું ક્યારેક કઈ વસ્તુ ખોવાની હોય તો આપણા સુધી પહોંચી જાય. હા પહોંચે જાય. નહીં, ખૂબ સરસ કાર્ય કર્યું. અને રાત્રે તમે જે ડિસિઝન લીધું, ખૂબ એક સેવા. અને જે વિપુલભાઈ જોડે છે અને તમારે ત્યાં કામ કરતા જે છોકરાઓ છે અને એને પહોંચાડી દીધું ને, તમને આપ્યું ને. એને કીધું ભાઈ આ પાકીટ કોકનું મળ્યું છે આપને. હા હા હા, પૈસા છે અંદર. પૈસા અંદર છે. હા હા, પૈસા છે, ક્રેડિટ કાર્ડ છે, ડોક્યુમેન્ટ, પાન કાર્ડ, આધાર કાર્ડ, બધું છે. આધાર કાર્ડ એમાં નાખ્યું છે ને પછી. આધાર કાર્ડ ને પાન કાર્ડ. નામ શું કીધું ભાઈ તમે? ધામેલિયા જેનિશભાઈ છે. ધામેલિયા જેનિશભાઈ. ધામેલિયા જેનિશભાઈ. કાર્ડ છે આની અંદર. એને રહમતમાં રદ કરાવવા જાવ. હા હા, પાન કાર્ડ છે, 2 ક્રેડિટ કાર્ડ છે. કઈ નહીં, ચાલો આવે જ છે, આપી દો. આપી દો. એને ખબર નથી. ઘરે આવીને શું છે હુઈ ગયા હોય, નાસ્તો કરવા ગયા હોય ને રાત્રે 12 વાગ્યા આજુબાજુ. શું જેનિશભાઈના ભાઈએ ફોન ઉપાડ્યો, સાગરભાઈ. હા હા, તો એને તો કોઈને ખબર નથી એવું લાગ્યું પર્સ કોણ છે. હા હા, જેનિશભાઈના ભાઈ આવ્યા છે. જેનિશભાઈના ભાઈ આવ્યા છે, એમના હાથમાં આપી દીધું જેનિશભાઈને છે. ખબર નહોતી ને.
એ તો હજી નથી ખબર. અમે અત્યારે એટલા માટે દેવા આવ્યા, ક્રેડિટ કાર્ડ છે અંદર. બધી વસ્તુ હશે. હા, એટલે એને સવારમાં ખબર પડે કે સીધું બેંકમાં ભાગવું ન પડે, એટલે સિલ્વસા પેરેડાઇઝ ફોન નંબર નહોતા એટલે હું ડાયરેક્ટ ફોન નંબર નહોતા, એટલે પછી અમારે એડ્રેસ ઉપર આવવું પડ્યું. તમારો નંબર અહીંથી કાકા એટલા માટે રાતે કાંઈ વાંધો નહીં. જનીશભાઈને જેનિશભાઈ તામિલિયાનું જનીશભાઈને દેતા નહીં, સવારમાં ઉઠે એટલે ગોતાવજો ઘડી. હા, જેનિશભાઈને છે ને સવારમાં થોડીક કસરત કરાવજો. ચાલો. બરાબર ને? ઓકે.